દેશના સૌથી મોટા અમીર માણસ વિશે તો અહીં સૌ કોઈ જાણે છે અને તમને બધાને ખબર જ હશે કે માણસ અમીર હોય ત્યારે મોટા ભાગે આ લોકોના શોખ પણ અમીર રહેતા હોય છે, જે સામાન્ય માણસ માટે સંભવ છે. પણ અહીંયા વાત દેશના અમીર પરિવારની છે, એટલે કે અંબાણી પરિવારની વાત હું કરી રહ્યો છું. તો એમના શોખ પણ થોડા હટકે જશે. તો આજે અમે તમને અંબાણી પરિવારના આ જ શોખ વિશે જણાવીશું, જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. અંબાણી પરિવારથી જોડાયેલી જાણકારીને લઈને ઘણા બધા લોકો સુખી રહે છે. તેમને ખાવું પીવું રહેવાનું અને અન્ય બીજી ઘણી બધી જાણકારીઓ સૌ કોઈ જાણે છે. એક ખબર આવી છે કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે, જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. જો મીડિયાનું માનીએ તો આ સાધારણ ચા નથી, એમાં જાપાનની ક્રોકરીનો ઉપયોગ થાય છે, પરંતુ તેના વિશે કોઈ પ્રમાણ નથી. ભારતનું સૌથી મોંઘું ઘર અંબાણી પરિવારનું ધ એન્ટેલિયા ઘર છે અને જે 100 કરોડ રૂપિયાનું બન્યું છે અને 27 મંજિલનું ઘર છે, જેને દુનિયાનું આલિશાન ઘર માનવામાં આવે છે. આ 49,000 સ્ક્વેર ફીટમાં આવેલા ઘરમાં વિશ્વ સ્તરીય સુવિધાઓ છે, જેમાં સ્વિમિંગ પુલ હોય, ગાર્ડન હોય અને 600 નોકરોની ફોજ સાથે કાશ્મીરનો પણ અનુભવ આવે છે. એવો એમાં સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે. સ્નો રૂમ એટલે બરફ જેવો રૂમ. મિત્રો, જો મોજ શોખની વાત કરીએ તો સૌથી પહેલું નામ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું આવે છે. દેશના સૌથી ધનિક વ્યક્તિની એ પત્ની કોર્પોરેટ મહિલા નીતા અંબાણીનું એ સુર્ખીઓમાં આવવું તે સામાન્ય વાત છે. નીતા અંબાણી ગમે તે કાર્યક્રમમાં ભાગ લે, તેમનું લુક દર વખતે નવું જ જોવા મળે છે. તો ચાલો તમને એમના અજીબો ગરીબ શોખ વિશે જણાવીએ. વિડીયોમાં આગળ વધતા પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને જો આપે હજુ સુધી અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા દરેક અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વિડીયોમાં વધારે સમય ન લેતા આજની આ સરસ મજાની વાતની શરૂઆત કરીએ. મિત્રો, દરેક મહિલા ત્યારે વધુ ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય. નીતા અંબાણી પણ કંઈક કમ નથી અને તેઓ પણ જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે. પારંપરિક સોનું અને કુંડલના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમિયાન નીતા અંબાણી એટલે જે ડાયમંડના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે. તેમની રિંગની કિંમત શરૂઆત 5 લાખથી 7 લાખ રૂપિયાની છે. જોકે નીતા અંબાણીની પસંદગીની કિંમતી જવેલરી એ ડાયમંડ રિંગ છે, જે મુકેશ અંબાણીએ પ્રપોઝ કરતી વખતે એમને પહેરાવી હતી. તેમની કિંમત આજથી 30 વર્ષ પહેલા 18,700 હતી. તમે કલ્પના કરી શકો છો આની કિંમત આજે કેટલી હશે. જ્યારે નીતા અંબાણી એમના શણગાર પાછળ પૈસા પાણીની જેમ ઉપયોગ કરે છે, તો તેમના કારની કિંમત શું હશે એનો અંદાજો તમે સરળતાથી લગાવી શકો છો. 168 કાર પાર્કિંગ વાળા નીતા અંબાણીના ઘરમાં રોલ્સ રોયલ્સ એ 62, લેમ્બોર્ગિની 97 અને અનેક મર્સિડીઝ છે. નીતા અંબાણીની પસંદગીની કાર છે, જેને તેમના પતિ ગિફ્ટમાં એ રૂપમાં લંડનથી લાવ્યા હતા. અમુક કારને આ કાર ભારતમાં લાવનાર મુકેશ અંબાણી પહેલા વ્યક્તિ હતા. મિત્રો, આ ગાડીની કિંમત લગભગ 10 કરોડ રૂપિયાની છે. જો મિત્રો નીતા અંબાણીના બેગ કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીનું બેગ્સ કલેક્શન ખૂબ જ લાજવાબ છે. દુનિયાના સૌથી મોંઘા એ હેન્ડબેગની નીતા અંબાણીની પસંદગી રહી છે. હવે મોટા ભાગે ફંક્શનમાં નીતા અંબાણી સાથે એ બેગ જોવા મળે છે. આ નાની સાઇઝના બેગ ઉપર હીરા જડેલા હોય છે. તેમની કિંમત 3 થી 4 લાખ રૂપિયાની છે. આ વાત પણ પાકી મહોર ત્યારે જ લાગી શકે જ્યારે નીતા અંબાણીને ડાયમંડ કોટેડ 1.3 કરોડના હેન્ડબેગ સાથે જોવામાં આવ્યા હતા. મિત્રો, નીતા અંબાણીને સ્ટાઇલિશ સેન્ડલનો પણ વધારે શોખ રહ્યો છે. એક ઇંગ્લિશ ન્યૂઝપેપરની જેમ નીતા અંબાણીના ડ્રેસ તેમના સેન્ડલ ક્યારે પણ રિપીટ નથી થતા. તેમની પાસે પેટ્રોનના સેન્ડલ છે. મિત્રો, આ બધી બ્રાન્ડના સેન્ડલની કલેક્શન જેની કિંમત પણ 1 લાખ રૂપિયાની શરૂ થાય છે. નીતા અંબાણી બ્રાન્ડેડ વોચની પણ શોખીન છે. તે બ્રાન્ડની વોચ પણ એની કિંમત 1.5 થી 2 લાખ રૂપિયાની શરૂ થાય છે. ધનવાન લોકો સામાન્ય રીતે પોતાના કેટલાક ખાસ વ્યક્તિઓને કંઈક એવી વસ્તુ ગિફ્ટ આપે છે જે વધારે જ ખાસ હોય છે અને ખૂબ જ મોંઘી હોય છે. મિત્રો, નીતા અંબાણીએ પણ મુકેશ અંબાણીને તેમના 44મા બર્થડે પર એક પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. જી હા દોસ્તો, પ્રાઇવેટ જેટ જેની વાત હું કરી રહ્યો છું, આ કોઈ સાધારણ જેટ નથી. આ જેટની અંદર કેબિન્સ, બાર ફેન્સી મ્યુઝિક સિસ્ટમ, ગેમ કંટ્રોલ અને સેટેલાઇટ ટીવી છે અને સૌથી આધુનિક વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ છે. મિત્રો, આ જેટ ભવ્ય છે જે બધી સુવિધાઓ પર સરસ સાબિત થઈ શકે છે. ખબરના અનુસાર એની કિંમત 390 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. મિત્રો, નીતા અંબાણી દ્વારા વાપરવામાં આવેલી લિપસ્ટિક પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવી રહી છે. તમે પણ એનો વિડીયોઝ કદાચ જોયો જ હશે.
મીડિયાના રિપોર્ટ અનુસાર જે વાત સૌથી વધારે ચર્ચામાં છે તે આ લિપસ્ટિકની કિંમત છે. મિત્રો, આ લિપસ્ટિકની કિંમત 39 લાખ રૂપિયાથી પણ વધારે બતાવવામાં આવી છે. અને જો નીતા અંબાણીની સાડીના કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીના કપડાં ખૂબ જ ખર્ચાળ છે. તે મોંઘી સાડીઓના ખૂબ જ શોખીન છે. તે જ સમય આવી એ ઘણી બધી સાડીઓ છે જેમાં સોનાનો પણ સમાવેશ થયો છે. મિત્રો, જ્યારે તેમના પુત્રની એ સગાઈ હતી ત્યારે તેણીએ જે સાડી પહેરી હતી તેની કિંમત લગભગ 40 લાખ રૂપિયાની હતી. તે જ સમયે નીતા અંબાણી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. અને મિત્રો, આ જેટની કિંમત ઓછી નહીં પરંતુ આશરે 100 કરોડથી ઉપર છે. અને આ જેટ 2007થી તેમની પાસે છે. તો મિત્રો, આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખ, એની જાણકારી. પણ ભારતના સૌથી અમીર પરિવારના ઘણા ઊંચા શોખ હજુ પણ મીડિયાની નજરમાં આવ્યા નથી. પરંતુ એ પણ વધારે દિવસો સુધી એ સંતાડી નહીં શકે અને જલ્દી જ પ્રત્યક્ષ થશે. હવે જોઈએ એના પાણી વિશે જે આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ. આમ જોવા જઈએ તો દરેક નોર્મલ માણસ સાદું પાણી પીવે છે, જેમ કે હું અને તમે. પરંતુ દોસ્તો, નીતા અંબાણી જે પાણી પીવે છે, જે પાણીનો ઉપયોગ કરે છે, તે દુનિયાનું સૌથી મોંઘું પાણી છે. અને તેને એક સોનાની અને કાહાની બોટલમાં રાખવામાં આવે છે. અને તે બોટલની અંદર એવા ઘણા બધા તત્વો મળી રહે છે કે જે અંદર રહેલા પાણીને ઓટોમેટિક શુદ્ધ રાખે છે. તો દોસ્તો, આ હતી નીતા અંબાણીની એવી સિક્રેટ વાતો કે જે બહુ જ ઓછા લોકો જાણતા હોય છે. અને આ દરેક વાતો તમે ગૂગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો. સૌથી પહેલા આપણે વાત કરીએ નીતા અંબાણીની સાડીઓ વિશે. દોસ્તો, જ્યારે પણ આપણે અમીર લોકો વિશે જોઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે એની કાર અને બંગલા જ જોઈએ છીએ. પરંતુ તેના પહેરવેશ ઉપર કોઈ જ નજર નાખતું નથી. પરંતુ નીતા અંબાણીની કપડાની બાબતમાં બહુ જ તેઓ શોખીન છે. અને તેની ફેશન પણ કંઈક અલગ જ હોય છે. અને આ જ કારણસર 65 વર્ષની નીતા આજે પણ એકદમ યંગ લાગે છે. અને એટલું જ નહીં, પોતાની ફેશનના કારણે બોલિવૂડની ઘણી બધી હિરોઈનને તે ટક્કર પણ મારે છે. અને આમ જોવા જઈએ તો તેમને ખુદના ફેશન ડિઝાઇનર છે કે જે તેની કિંમત સાંભળીને અને દરેક માણસ હેરાન થઈ જાય છે. દોસ્તો, નીતા અંબાણીએ તેનો છોકરો આકાશ અંબાણીના લગ્નમાં ફંક્શન માટે એક અલગ પ્રકારની સાડી બનાવી હતી. અને આ સાડી જ્વેલરીના ખૂબ જ મોટા ડિઝાઇનર શિવલિંગમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને આ સાડીની કિંમત પૂરા 40 લાખ રૂપિયા જેટલી હતી. એટલું જ નહીં, તેની સાથે એક ડિઝાઇનર બ્લાઉઝ પણ હતું. અને એની પાછળ ભગવાન શ્રી કૃષ્ણની છબી બનાવવામાં આવી હતી. એટલું જ નહીં દોસ્તો, તમને જણાવી દઈએ કે સાડીની અંદર એક ફેમસ આર્ટિસ્ટ રવિ વર્મા દ્વારા એક પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ સાડીમાં સોનાના તાર દ્વારા એક કડાઈ કરવામાં આવી હતી. અને આ ઉપરાંત તેની અંદર સોના સાથે રવિ, પોખરાજ અને મોતી જેવા વર્ગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ સાડીને પૂરી 36 મહિલાઓ દ્વારા પૂરી કરવામાં આવી હતી. આ હતી સાડીની વાતો. તો મિત્રો, આજનો આ વિડીયો બસ અહીંયા સુધી જ રાખીએ છીએ. અમને કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મંતવ્ય અમને જરૂરથી જણાવજો. એક લાઇક અને શેર અચૂક કરી દેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં જે બેલ આઇકન છે ઘંટડી બટન દબાવીને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કોઈ રસપ્રદ નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો આ વિડીયો કે એક પણ વિડીયો મિસ ના કરી શકો. માટે આ વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને તમારા દરેક સ્નેહીઓ સુધી દરેક ગ્રુપમાં શેર પણ અવશ્ય કરી દેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.